તો વિદ્યાર્થી મિત્રો સેમ 3 પેપર નંબર 5 ભારતીય સમુદાયમાં વિભિન્નતા અને એકતા, તો કે એમાં આપણે 4 પ્રશ્નો પૂરા કર્યા પહેલા યુનિટમાં. હવે 5મો પ્રશ્ન છે કે આદિવાસી સમુદાયનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો કે આપણે દરેકને ખ્યાલ છે કે આપણે જોઈએ તો કે સમાજશાસ્ત્ર મુખ્ય 3 સમુદાયો જોવા મળે છે. પહેલું છે ગ્રામીણ સમુદાય, બીજું શહેરી સમુદાય અને ત્રીજું છે આદિવાસી સમુદાય. તો કે આદિવાસી સમુદાય આપણને દરેકને ખ્યાલ છે કે આદિવાસી કોને કહેવાય અને જે સમાજમાં પછાત રહી ગયા છે કે તેમને આગળ લાવવા માટે તેમની સંસ્કૃતિ કેવી છે, તેમનું સમાજમાં કેવું સ્થાન છે, તેમના કેટલા લક્ષણો અથવા તો કેવી વિશેષતા રહેલી છે જે એક આગવું પ્રતિનિધિત્વ તરીકે સમાજમાં એક હિસ્સો બનીને અલગ તરી આવે છે, એની અહીંયા આ પ્રશ્નમાં આપણે ચર્ચા કરવાની છે. તો કે આપણે જોઈએ તો કે આદિવાસી સમુદાયમાં સૌપ્રથમ તેમની પ્રસ્તાવના, પછી તેમની વ્યાખ્યા, આદિવાસી સમુદાયના લક્ષણો. તો કે અહીંયા આદિવાસી સમુદાયના 14 લક્ષણો અથવા તો વિશેષતા આપેલી છે. તો હવે આગળ આપણે વધીએ તો કે એમાં પ્રસ્તાવના. તો કે આદિજાતિઓ ભારતીય સમાજનું એક મહત્વનું ઘટક છે જેને ભારતીય બંધારણમાં એક નામ આપવામાં આવ્યું છે. એ નામ છે અનુસૂચિત આદિજાતિઓ અથવા તો આદિજાતિઓ જંગલો અને પહાડી પ્રદેશો તેમજ પ્રાકૃતિક રીતે અલગતા ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરે છે. એમાં તેઓ જુદા જુદા નામે ઓળખાય છે, જેમ કે ગિરિજનો, વનવાસીઓ, મૂળ વતનીઓ અને અન્ય જાતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આદિવાસીઓ માટેના પ્રચલિત નામોમાં વન્ય જાતિઓ, વનવાસી, પહાડી, આદિવાસી, અનુસૂચિત જાતિ, આદિજાતિ વગેરે નામોનો સમાવેશ થાય છે. તો કે આ બધામાં આદિવાસી શબ્દ સૌથી વધુ પ્રચલિત છે. અનુસૂચિત આદિજાતિ પરિભાષામાં આદિવાસીઓ માટે વપરાતી બધી પરિભાષાને આવરી લેવામાં આવી છે. તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે આદિમ જાતિ તરીકે તેમજ કાકા કાલેલકરે આદિવાસીને ગિરિજન તરીકે ઓળખાવે છે. તો કે આપણને દરેકને ખ્યાલ છે કે જેમનું જીવન જંગલો અને પહાડી પ્રદેશોમાં હોય તેવી પ્રજાને આપણે આદિવાસી તરીકે ઓળખાવી શકીએ. તો કે ખાસ કરીને જંગલ વિસ્તાર હોય ત્યાં આપણને આદિવાસી સમુદાય અથવા તો આદિવાસી લોકો વધારે જોવા મળે છે. તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આપણને આદિવાસીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો કે હવે આદિવાસીનો અર્થ અને વ્યાખ્યા. તો કે ભારતના બંધારણમાં અનુચ્છેદમાં 244 આદિવાસી સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ કલમ અથવા તો કયું અનુચ્છેદ? તો કે 244. તો કે મુખર્જીના મતે આદિવાસી પ્રાદેશિક જૂથ છે જે પ્રદેશ, ભાષા, સામાજિક નિયમો, આર્થિક પ્રવૃત્તિમાં સમાનતા ધરાવે છે. પછી છે મજમુદારના મતે. તો કે આદિવાસીઓ એક પ્રાદેશિક જોડાણ ધરાવતું આંતરવિવાહિત સામાજિક જૂથ છે જેમાં કાર્યના વિશેષીકરણનો અભાવ હોય છે, પોતાની વિકસાવેલી શાસન વ્યવસ્થા હોય છે, ભાષા કે બોલીની સમાનતા હોય છે. અન્ય આદિવાસી કે જ્ઞાતિઓથી તેઓ સામાજિક અંતર ધરાવે છે. તેઓ આદિમ પ્રણાલિકા, માન્યતા અને રિવાજોને અનુસરે છે. પછી ત્રીજી વ્યાખ્યા છે કે પેરીના મતે. તો કે આદિમ જાતિ એટલે સર્વસામાન્ય પ્રદેશમાં વસતી તેમજ એક ભાષા કે બોલી બોલતો સમૂહ અથવા તો જૂથ કે જેને આદિવાસી કહેવામાં આવે છે. હવે છે આદિવાસી સમુદાયના લક્ષણો. તો કે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ આદિવાસી સમુદાય પર લક્ષણોનો અભ્યાસ કર્યો છે. તો કે અહીંયા ડૉક્ટર વિદ્યાર્થી અને રાયે આદિવાસી સમુદાયના કેટલાક લક્ષણો આપ્યા છે. તો કે પહેલું છે કુટુંબનો બનેલો સમુદાય. તો કે આપણને દરેકને ખ્યાલ છે કે આદિવાસીમાં એક કુટુંબનો બનેલો સમુદાય એટલે કે કુટુંબ સાથે વધારે નિકટતાથી જોડાયેલા હોય છે. તો કે આપણે જોઈએ તો કે સામાન્ય સમાજમાં આપણને કુટુંબના 2 પ્રકાર જોવા મળે છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. પણ આદિવાસી સમુદાયમાં આપણે જોયું કે માતૃસત્તા કુટુંબ અને પિતૃસત્તા કુટુંબ એટલે કે ત્યાં સગપણ સંબંધોનું વિશેષ મહત્વ હોય છે. આદિવાસી સમુદાયના બધા સભ્યો પરસ્પર સગપણ સંબંધીઓ નથી હોતા, પરંતુ ભારતના દરેક આદિવાસીઓ એટલે કે જે અન્ય સભ્યો છે એ એટલા બધા સગપણ સંબંધથી જોડાયેલા હોતા નથી, પરંતુ આદિવાસી સમુદાયમાં સગપણ સંબંધો એક પ્રબળ અને નિયામક એકતાના એક સિદ્ધાંત તરીકે કાર્ય કરે છે. આથી આપણે એને કહી શકાય કે કુટુંબનો એક નાનો બનેલો સમુદાય છે કે જે કુટુંબની
આજુબાજુ તેમનું જીવન રચુપચું રહેતું હોય છે. પછી બીજું છે કે સમાન ભાષા કે બોલી. તો કે ખાસ કરીને આદિવાસી છે એ પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં રહેતા હોય છે, એટલે કે મોટાભાગે છૂટા છવાયા રહેતા હોય છે. તો કે પ્રત્યેક આદિવાસી સમુદાય તેમની પોતાની એક સામાન્ય ભાષા કે બોલી હોય છે કે તેના કારણે તે એક અલગ તરી આવે છે. તો કે તેઓમાં સામાન્ય રીતે લિપિનો અભાવ હોય છે. અને દક્ષિણ ભારતમાં આદિવાસીઓ મુખ્યત્વે દ્રવિડ કુળની ભાષા બોલે છે, અથવા તો તેમની ભાષાનું ઉદ્ગમ સ્થાન દ્રવિડ કુળની ભાષા છે. તો કે ખાસ કરીને આપણે ભારતમાં જોઈએ તો કે ભારતમાં આદિવાસીનું પ્રમાણ સૌથી વધારે જોઈએ તો કે પૂર્વના રાજ્યો એટલે કે આસામ છે, બિહાર છે, ત્યાં વધારે આપણને જોવા મળે છે. તો કે આમ તમિલ, તેલુગુ, મલયાલમ, તોડા વગેરે ભાષાનો સમાવેશ થાય છે. તો કે ત્યાં આપણે જોઈએ તો કે ખાસ કરીને સાંથાલ, ગારો, ખાસી આવા આદિવાસીઓ છે ઓસ્ટ્રિક કુળની ભાષા બોલે છે. આથી આપણે કહી શકાય કે આદિવાસીમાં સમાન ભાષા કે બોલી જોવા મળે છે કે જેમાં ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક આદિવાસીઓ પોતાની મૂળ ભાષા ગુમાવી દીધી છે અને તેઓ પોતાની પાડોશી જૂથની ભાષા બોલે છે. તો કે આનું વેગા આદિવાસી એટલે કે વેગા નામની જે જાતિ છે તો કે એ એક ઉત્તમ ઉદાહરણ અહીંયા છે. તો કે આ આદિવાસી ભાષા બોલી સ્વરૂપની હોવાથી તેની લિપિ હોતી નથી, પરંતુ તેઓ સમૃદ્ધ મૌખિક પરંપરા ધરાવે છે. ત્રીજું છે વિશિષ્ટ નામ. તો કે દરેક આદિવાસી સમુદાયના લોકોનું પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. જેમ કે આપણે જોઈએ ભીલ છે, દુબળા, ગારો, ખાસી, ટોડા, સાંથાલ, પઠાર તો વગેરે નામના આદિવાસીઓ આપણને જોવા મળે છે. તો કે આ બધી આદિવાસી જાતિઓ તેમના વિશિષ્ટ નામથી એક સામાજિક ઓળખનું પ્રતીક બને છે, એટલે કે એક અલગ વિશિષ્ટ નામ છાપ આપણને જોવા મળે છે. તો કે આ આદિવાસીઓ તેમના વતન તેમજ સમુદાયો તેમજ અન્ય સમુદાયોથી અલગ તરી આવે છે. તો કે કઈ રીતે અલગ તરી આવે છે? તો કે આપણે જોયું કે અલગ અલગ એમની નામની સાથે વિશેષતા જોડાયેલી છે. એના કારણે છે એ સભ્ય સમુદાયથી અલગ તરી આવે છે અને આ વિશિષ્ટ નામથી આદિવાસી સમુદાય બીજા આદિવાસી સમુદાયથી પણ અલગ પડતો હોય છે. પછી ચોથું છે કે નિશ્ચિત પ્રદેશ. તો કે પ્રત્યેક આદિવાસી સમુદાય એક સ્થાનિક સમુદાય છે, તેમનો વસવાટ નિશ્ચિત પ્રદેશમાં હોય છે. એટલે કે ઘણા આદિવાસીઓ છે એ ભટકતું જીવન એટલે કે જ્યાં તેમને રોજગારી મળી રહે, એટલે કે જ્યાં આપણે જોઈએ જંગલો વધારે હોય, પાણી સુવિધા હોય તો ત્યાં આદિવાસીઓ હોય છે. ઘણીવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો સ્થળાંતર પણ કરતા હોય છે. પણ અમુક આદિવાસીઓ છે એમનો નિશ્ચિત પ્રદેશ હોય છે અથવા તો પોતે અમુક પ્રદેશના વતની હોવાનું માને છે. કેટલાકનું ભટકતું જીવન જીવતા આદિવાસી હોય છે, તો કે ફરતી ખેતી કરનારા અથવા તો આપણે કહી શકીએ કે સ્થળાંતર ખેતી કરનારા હોય છે. આથી આપણે કહી શકાય કે નિશ્ચિત પ્રદેશમાં આદિવાસીઓ છે એ સ્થાયી થયેલા હોય છે. પછી પાંચમું છે આંતરવિવાહિત જૂથ. એટલે કે પ્રત્યેક આદિમ જાતિ આંતરવિવાહિત સમુદાય છે, એટલે કે તેમાં પોતાના સમુદાયમાં જ લગ્ન સંબંધે બંધાય છે. એટલે કે તેમના રીત રિવાજોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે ખાસ કરીને તેમની લગ્ન સંસ્થામાં એ લોકો વધારે મહત્ત્વની સંસ્થા ગણવામાં આવે છે, કારણ કે એ લોકો છે ખાસ કરીને પોતાના ગોત્રમાં અથવા તો પેટા ગોત્રમાં વિભાજિત થયેલા હોય છે. એટલે કે મોટાભાગના આદિજાતિઓ છે બહિર્વિવાહિત એટલે કે ગોત્રની બહાર પણ લગ્ન કરતા હોય છે, જ્યારે કેટલાક આદિવાસી જાતિઓ છે ગોત્રની અંદર એટલે આંતરલગ્ન. એટલે કે આપણને દરેકને ખ્યાલ છે કે લગ્નના બે પ્રકાર છે, આંતરલગ્ન અને બહિર્લગ્ન. તો કે ખાસ કરીને કન્યા શુલ્ક પ્રથા ત્યાં વધારે જોવા મળે છે. એટલે કે કન્યા શુલ્ક પ્રથા એટલે કે કન્યાને જ્યારે આપણે જોઈએ તો કે દહેજ પ્રથા તરફ જઈ રહ્યા છે, એટલે કે ત્યાં લોકો કન્યાની બદલામાં પૈસા અમુક રોકડ રકમ લે છે અને એ એમની એક કમાણીનું સાધન પણ આદિવાસી ગણતા હોય છે. આથી આપણે જોઈએ તો કે 3.3% આદિમ જાતિઓ માતૃસ્થાની છે, એટલે કે ત્યાં માતૃસત્તા એટલે કે દીકરીના નામ પાછળ એમના વંશ પાછળ માતાનું નામ લગાડવામાં આવે છે. તો કે અમુક જાતિઓ છે એ પિતૃસ્થાનીઓ છે, જ્યારે કેટલીક આદિવાસી જાતિઓ છે એ મોટા પ્રમાણે 2%થી ઓછા એટલે કે ત્યાં જોઈએ તો કે અભયસ્થાની છે. એટલે કે કેટલીક આદિજાતિઓ અભયસ્થાની છે, એટલે કે આ બંને પ્રકારમાંથી મોટા ભાગે પિતૃ સંસ્થામાં એ લોકો અમુક જાતિઓ છે એ વધારે માનતી હોય છે. પછી છઠ્ઠું છે નિયમો અને નિષેધો. તો કે એમને આદિવાસી સમુદાયમાં ઘણા બધા નિયમો અને નિષેધો બનાવેલા હોય છે કે જેથી પોતાના સમુદાયના અમુક રીત રિવાજો છે, અમુક ધર્મો છે એ એમનું
વાંધો એમની જતન થઈ શકે, એટલે કે એમની નિયમો છે, નિષેધો છે કે જેથી એમની એક સંસ્થા છે એ સંસ્થા સારી રીતે ચાલી શકે. તો કે પ્રત્યેક આદિવાસી સમુદાયને તેમના પારસ્પરિક વ્યવહારને શક્ય બનાવવા સામાજિક નિયમો, એટલે કે એમનો જે વ્યવહાર છે એને સરળ બનાવવા માટે ઘણા બધા સામાજિક નિયમો અને નિષેધો હોય છે. તો કે ખાસ કરીને લગ્ન છે, મિલકતનો વારસો, કુટુંબ જીવન, આર્થિક પ્રવૃત્તિ, ધાર્મિક જીવન વગેરેને લગતા નિયમો બનાવેલા હોય છે, જે દરેક સમાજ જીવનની વ્યવસ્થાને જાળવવામાં આવે છે. એટલે કે જે સમાજ વ્યવસ્થા છે, આપણે જોઈએ લગ્ન સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, રાજકીય સંસ્થા છે, તો કે આ દરેકને જાળવવા માટે આદિવાસી સમુદાયે અમુક નિયમો, અમુક બંધનો, નિષેધો ઘડેલા હોય છે, જેનું આ સામાજિક નિયંત્રણ સંસ્થા પણ હોઈ શકે. પછી છે સાતમું, રાજકીય સંગઠન. તો કે રાજકીય અને વહીવટી રીતે આદિવાસીઓ જે તે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા દ્વારા શાસિત થાય છે, પરંતુ તેમનામાં સામાન્ય રીતે પરંપરાથી ચાલ્યું આવતું વંશાનુગત સ્વરૂપનું રાજકીય સંગઠન હોય છે. એટલે કે ત્યાં મુખીપણું છે એ વંશ પરંપરાગત હોય છે. તો કે ખાસ કરીને આ રૂઢિગત જાતિ પંચમાં મુખી મહત્વનું સ્થાન ધરાવે છે. તો કે એમાં આપણે જોઈએ તો કે ધર્મ, લગ્ન, મિલકત, જમીન અંગેના ઝઘડાનો નિકાલ કરે છે. તો કે આ જાતિ પંચના નિર્ણયો તેઓમાં સર્વસામાન્ય ગણાય છે. એટલે કે ત્યાં આપણે જોઈએ તો કે રાજકીય અને વહીવટી સંસ્થા તો તેમનું સંચાલન કરે છે, પણ આંતરિક રીતે આપણે જોઈએ, બાહ્ય રીતે આપણે ત્યાં જોઈએ તો ત્યાં એક મુખીપણું પરંપરાથી ચાલ્યું આવે છે, જે અમુક એમના જે કાંઈ નિર્ણયો હોય છે, જે કંઈ ઝઘડા હોય છે એનો નિકાલ કરવાનું કામ એ ત્યાં મુખીપણું અથવા તો તે જે પંચ હોય છે એ કરતું હોય છે. તો કે આધુનિક લોકશાહી પંચાયત અને કોર્ટ કચેરીનો ઉપયોગ કરતા નથી. એટલે કે મોટાભાગે એ લોકો છે એમના ઝઘડાનું નિવારણ છે એ પોતે જ કરતા હોય છે. એટલે કે પોતાની જે પંચ હોય છે એના દ્વારા જ કરતા હોય છે. એટલે કે ત્યાં આધુનિક એટલે કોર્ટ કચેરી, પોલીસ તંત્ર આપણને ઓછું જોવા મળે છે. પછી આઠમું છે સમાન સંસ્કૃતિ. એટલે કે પ્રત્યેક આદિજાતિ સમુદાય તેની આગવી સમાન સંસ્કૃતિ, તેમની સંસ્કૃતિ તેમની બીજી આદિમ જાતિ, જ્ઞાતિ, કોમથી જુદા પાડે છે. તો કે આ સંસ્કૃતિ એમના સમાજ રચના, નિયમો, નિષેધો, ખાનપાન, જાતિ પંચો, યુવા ગૃહો, ધર્મ, રિવાજો, ભાષા કે બોલી, ગીત, તેમનું નૃત્ય, સંગીત, કળા, કારીગરી વગેરેમાં વ્યક્ત થાય છે. એટલે કે મોટા ભાગે આ દરેક બાબતમાં તેમની સમાન સંસ્કૃતિ આપણને જોવા મળે છે. તો કે એમની નૃત્ય, એમની સંગીત અને એમની ગીત, એમની કળા દરેક બાબતમાં આપણને એક અલગ વૈવિધ્ય જોવા મળે છે. તો કે સમાન સંસ્કૃતિના કારણે પણ આદિવાસી છે એક આગવું વિશિષ્ટ સ્થાન સમાજમાં ધરાવે છે. પછી નવમું છે કાર્યના વિશેષીકરણનો અભાવ. એટલે કે મોટા ભાગે આદિવાસી સમુદાયમાં આપણને શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે વધીને લોકો પશુપાલન, જંગલની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એટલે કે એમાં કાર્યની વિવિધતા આપણને જોવા મળતી નથી. એટલે કે આદિજાતિઓની અર્થવ્યવસ્થા અને સમાજ જીવન સાદું હોવાથી તેમના કાર્યમાં વિશેષીકરણનો અભાવ જોવા મળે. તેમનું શ્રમ વિભાજન પણ સાદું અને ઉંમર અને લિંગના પાયા પર રચાયેલું હોય છે. એટલે કે ત્યાં સ્ત્રી પુરુષના પ્રમાણ અથવા તો એ ભેદભાવ આપણને આદિવાસી સમુદાયમાં વધારે જોવા મળે છે. એટલે ત્યાં આપણને જોઈએ તો કે જટિલ પ્રકારનું શ્રમ વિભાજન જોવા મળતું નથી. એટલે કે શ્રમ વિભાજનના પણ બે પ્રકાર છે, સાદું શ્રમ વિભાજન અને જટિલ પ્રકારનું શ્રમ વિભાજન. તો કે ખાસ કરીને સ્ત્રીઓ આર્થિક પ્રવૃત્તિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે ખેતી સાથે, પશુપાલન સાથે સ્ત્રીઓ ત્યાં વધારે જોડાયેલી હોય છે આદિવાસી સમુદાયમાં. આથી તેઓમાં સ્ત્રીઓનો દરજ્જો બિન આદિવાસી સમુદાયમાં સ્ત્રીઓના દરજ્જા કરતાં ઊંચો હોય છે. પછી 10મું છે યુવા ગૃહો. તો કે ભારતના લગભગ બધા જ આદિવાસી સમુદાયમાં યુવા ગૃહો જોવા મળે છે. એટલે કે ત્યાં એક યુવા ગૃહ સ્થાપવામાં આવે છે કે જે માટે યુવાનો, યુવતીઓ સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે કામ કરી શકે. એટલે કે પોતામાં જે આગવી સંસ્કૃતિ, કલા રહેલી છે તે યુવા ગૃહો દ્વારા તે એક સંસ્થા ચલાવવામાં આવે છે કે જેના દ્વારા આદિવાસીઓ જુદા જુદા નામે ઓળખાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે ગોંડ આદિવાસીઓમાં તે ગોતુલ, ખાસીમાં ચાંગ, ભાટિયામાં તે રંગ તરીકે ઓળખાય છે. કેટલાક આદિવાસીઓમાં યુવક અને યુવતીઓ માટેના અલગ અલગ યુવા ગૃહો ચલાવવામાં આવે છે કે જે ફરજિયાત જૂથ અને તેની રચના કલામય હોય છે. પછી 11મું છે દરજ્જામાં સભાનતા.
તો કે સામાન્ય રીતે આદિવાસીઓ વર્ણ વ્યવસ્થાની બહાર ગણાય છે. એટલે કે સર્વેક્ષણે જણાવ્યું છે કે આદિવાસીઓ પોતાના દરજ્જા પ્રત્યે વિશેષ સભાન હોય છે. એટલે કે કેટલીક આદિજાતિઓ પોતાનું સ્થાન વર્ણ વ્યવસ્થામાં હોવાનું માને છે. એટલે કે આપણે દરેકે જો કે 4 વર્ણો છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો કે અમુક આદિવાસીઓ એવું માને છે કે અમારું વર્ણ વ્યવસ્થામાં સ્થાન છે અને કેટલીક આદિવાસીઓ છે એ એવું માને છે કે અમે વર્ણ વ્યવસ્થામાં અમારું સ્થાન નથી, અમે એક અલગ સમુદાય, અલગ જૂથ છીએ. તો કે આના કારણે એક દરજ્જા સભાનતા પણ આપણને આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. પછી 12મું છે ધર્મ. તો કે ધર્મની દ્રષ્ટિએ પણ આદિવાસી લોકો છે, મોટાભાગે 45% આદિવાસીઓ છે એ એક ધર્મ પાળે છે, જે આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા, અલૌકિક શક્તિમાં શ્રદ્ધા, પ્રકૃતિ પૂજામાં, ગોત્ર ચિહ્નની પૂજામાં, પિતૃ પૂજામાં, વિભિન્ન પ્રકારના દેવી દેવતાઓની પૂજામાં આદિવાસીઓ ધર્મની ખાસિયત ગણવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો કે આદિવાસી છે જાદુ, ભૂવામાં વધારે માને છે. દોરા ધાગામાં, એટલે કે ઘણીવાર કોઈક આફત આવે, કોઈક રોગના નિવારણ માટે એ લોકો છે ક્રિયાકાંડ, દોરા ધાગામાં એ લોકો વધારે માને છે. અને એના કારણે એક અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ આપણને આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. પછી 13મું છે વ્યવસાય. તો કે આદિવાસી મોટાભાગે અશિક્ષિત હોવાથી મોટાભાગના લોકો છે ખેતી અને ખેતમજૂરીનો વ્યવસાય કરે છે. લગભગ 3% આદિવાસીઓ પશુપાલન છે, જંગલકામ છે, માછીમારી, શિકાર જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે છે. અને 2% જેટલી આદિજાતિઓ ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાગરીનો ઉદ્યોગ કરે છે. એટલે કે વ્યવસાયની બાબતમાં પણ વિભિન્નતા અને અલગતા આપણને જોવા મળે છે. આથી આપણે કહી શકાય કે એક આગવું સ્થાન તે લોકો ધરાવે છે. પછી 14મું છે શિક્ષણ. તો કે આદિમ જાતિઓમાં વ્યાપક નિરક્ષરતા પ્રવરે છે. એટલે કે મોટાભાગના લોકો છે એ શિક્ષણ શું છે તો એનાથી લોકો સજાગ હોતા નથી અને એના કારણે મોટાભાગના લોકોમાં નિરક્ષરતા જોવા મળે છે. અને નિરક્ષરતાના કારણે આપણે જોઈએ તો બીજી અનેક સમસ્યાઓ તેનામાં જોવા મળે છે. જો નિરક્ષરતા તેનામાં હોય તો કે ઘણીવાર છે અંધશ્રદ્ધામાં પણ માનતા હોય છે. પછી આપણે જોઈએ પરંતુ બ્રિટિશ અમલ દરમિયાન તેઓમાં શિક્ષણનો પ્રારંભ થયો. એટલે કે બ્રિટિશ સરકાર આવી એટલે કે એના કારણે દરેક એ લોકોના એક શિક્ષણનો પાયો નખાણો. સ્વતંત્ર ભારતના તેમના માટે શૈક્ષણિક વિકાસની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યારે આપણે જોઈએ વર્તમાન સમયમાં એક આદિવાસી સમુદાય પહેલેથી આપણે જોઈએ છે પાછળ રહી ગયો છે, તો તેમને આગળ લાવવા માટે આજે કેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે ઘણી બધી અવનવી શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવામાં આવી છે, શૈક્ષણિક યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. તો કે આ માટે કે જેથી લોકો શિક્ષણ લેતા થાય, એક સમાજમાં તેમનું પણ એક આગવું સ્થાન, એક આગવો દરજ્જો મળે, એ માટે સાક્ષરતાનું પ્રમાણ વધે, એ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. તો કે જે રાષ્ટ્રની સરેરાશ સાક્ષરતાનું પ્રમાણ આપણે જોઈએ તો કે 52.21 કરતાં પણ ઓછું છે આદિવાસી સમુદાયમાં. તો કે આ રીતે એ લોકોનું શિક્ષણનું પ્રમાણ અત્યારે ધીરે ધીરે એ લોકો શિક્ષિત થતા ગયા છે અને એના કારણે આપણે જોઈએ છે કે સમાજમાં એક આગવું સ્થાન આદિવાસી સમુદાયનું જોવા મળે છે. તો કે અહીંયા આપણે આ 14 લક્ષણો પૂરા કરીએ છીએ. આપણે જોયું કે કઈ રીતે એક આદિવાસી સમુદાય આગવું સ્થાન સમાજમાં એક આગવો દરજ્જો ધરાવે છે. તો કે સમાપન. તો કે આ માહિતી પરથી આપણે જોઈ શકાય કે સભ્ય સમાજ કરતાં કઈ રીતે એક અલગ સમુદાય બની આવ્યો છે, જે પોતાની સંસ્કૃતિ દ્વારા, પોતાની ભાષા દ્વારા, પોતાના નિયમો અને નિષેધો દ્વારા સભ્ય સમાજથી અલગ પડે છે અને આખું પોતાની વિશેષતા, પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણને અહીંયા જોવા મળે છે. અને કેટલાક સામાન્ય લક્ષણો પણ જોઈ. આથી કહી શકાય કે લોકોની જીવન જરૂરિયાત ખૂબ જ મર્યાદિત છે અને પોતાની જરૂરિયાતો પોતે જ પૂર્ણ કરે છે. એટલે કે મોટા ભાગે એ લોકો છે સભ્ય સમાજથી દૂર રહે છે અને એના કારણે એ લોકો મોટાભાગે એમની જે સમસ્યાઓ છે, જે જરૂરિયાતો છે એ પોતે જ પૂરી કરતા હોય છે. તો કે અહીંયા આપણે આ યુનિટ અને આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે